દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર। અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકા પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ તો જિલ્લા ભાજપ કાર્યાલય પ્રદેશ ભાજપના નિરીક્ષકો પહોંચ્યા। લાઠી, ચલાલા, રાજુલા, જાફરાબાદ નગરપાલિકામાં સદસ્યો કાર્યાલય ખાતે પહોંચ્યા તો અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકા પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા તો ભાજપમાં સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ માટેની દાવેદારીઓ વધારે જોવા મળી શકે છે। જયેશ લીંબાણી, અમરેલી। અમરેલી જિલ્લાની પાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પદની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વાત કરી દઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પૂરા ગુજરાતમાં 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને અન્ય પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થયો છે। પ્રજાનો પ્રેમ, સ્નેહ, હૂંફ અને લાગણી અવિરતપણે ભારતીય જનતા પાર્ટી તરફ રહી છે। ત્યારે આજરોજ અમરેલી ખાતે હું અને અમારા વડીલ મુરબ્બી વર્ષો સુધી જેણે પાર્ટીનું કામ કર્યું છે અને ભાવનગર ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન આદરણીય ગિરીશભાઈ શાહ એ અમારી જે એની અમરેલીની 4 નગરપાલિકા આવે છે, લાઠી, જાફરાબાદ, રાજુલા અને ચલાલા, આ 4 નગરપાલિકાઓના પદાધિકારીઓની જવાબદારી અમને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી એક નિરીક્ષક તરીકે અમને આપવામાં આવી છે। ત્યારે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, નેતા અને દંડક આ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં તારીખ 25, 26 અને 27 તમામ જગ્યાઓએ નિરીક્ષકો જઈને એની સેન્સ લેશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ આગામી દિવસોમાં 2-3 દિવસમાં બેસશે, ત્યાં એની સાથે રિપોર્ટ કરી અને આવતા દિવસોમાં એક સારું નેતાગીરી, સારું નેતૃત્વ મળે એ દિશામાં પ્રયત્ન કરશું। આજે અમે નિરીક્ષક તરીકે ગિરીશભાઈ શાહ સાથે બધા ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તા, અમારા માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યશ્રીઓ એમને સાથે મળીને આ લોકોને સાંભળી, વ્યક્તિગત રીતે સાંભળીને ત્યારબાદ સંકલન સમિતિ છે, પ્રમુખ, મહામંત્રીશ્રી, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમરેલીના સિનિયર આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી અને જે નામો નક્કી થશે એ નામોની પેનલ બનાવી અને પાર્લામેન્ટરી બોર્ડમાં અમે જાશું અને પછી ત્યાંથી આખરી નિર્ણય થશે। કેટલા વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા શરૂ રહેશે? પૂરો દિવસ છે, જ્યાં સુધી કોઈને વ્યક્તિગત મળવું હોય, સામૂહિક મળવું હોય, અમારું મન ખુલ્લું છે। કાર્યકર્તા એની સાથે આવીને વાત કરે અને જે વાત કરે એ અમારે જે નોટિંગ કરી છે અને અમારે પાર્લામેન્ટરી બોર્ડમાં એ સોંપવાનું છે।